ચોમાસું નજીક આવતા જ ડભોઈ નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી પ્રી મોન્સૂન કામગીરી હવે વિવાદના વમળમાં ફસાઈ છે. ડભોઈ નગરપાલિકા દ્વારા થરવાસા ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલ માટે કાંસનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જો કે આડેધડ ખોદકામને કારણે ડભોઈનું પાણી થરવાસા ગામમાં ઘૂસી જવાની ભીતિ ઊભી થતા સ્થાનિક ગ્રામજનો અને નેતાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પોતાનું ઘર બચાવવા બીજાના ઘરમાં પાણી નાખે તે નહીં ચલાવી લેવાય તેમ જણાવી થોવાવી જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલ, સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનો એકઠા થઈને નગરપાલિકાએ ખોદેલી કાસ જાતે જ પૂરી દીધી હતી અને કામગીરીને અટકાવી દીધી હતી. ભાવેશ પટેલે આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકા આયોજન વગર ગમે ત્યાં પાણીનો નિકાલ કરવા ટેવાયેલી છે, જેનાથી આગામી ચોમાસામાં આખું ગામ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પરિસ્થિતિની સમીક્ષા કરે તેમજ આસપાસના ગામડાઓને નુકસાન ન થાય તે રીતે વરસાદી પાણીની રજૂઆત કરી રહ્યા છે. નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી અને ગ્રામીણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને જ તાર્કિક રીતે કામગીરી આગળ વધારવામાં આવે તે હવે જોવાનું રહેશે કે નગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ કાયમી અને યોગ્ય વચગાળાનો રસ્તો કાઢવામાં આવે છે કે પછી ચોમાસા પહેલા જ આ વિવાદ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. ડભોઈ નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરી રહી છે, પણ એ પ્રી મોન્સૂન કામગીરી એવી કરવામાં આવી રહી છે કે આપણા પોતાના ઘરનું પાણી આપણે બાજુના ઘરમાં નાખી દઈએ એટલે આપણે શાંતિથી આરામ કરીએ, બાજુના ઘરવાળો પાણીમાં ડૂબી મરે. એ રીતની કામગીરી થઈ રહી છે, એનો અમે આજે વિરોધ કરી રહ્યા છે. ગત 6 તારીખે ડભોઈ નગરપાલિકાના અધિકારીઓ, ગ્રામજનો અને ડભોઈ નગરપાલિકાના કોર્પોરેટરો ચૂંટાયેલા બધા સાથે મિટિંગ થઈ, નક્કી કર્યું પાણીનો નિકાલ યોગ્ય કઈ દિશામાં કરવો. એ આખી નક્કી થયા પછી એ લોકો 12 દિવસ સુધી દેખાયા નથી. આજે 18 તારીખે એકદમ જેસીબી લઈને સપનું આવ્યું એમ આવી ગયા છે. સવારથી એ લોકોએ મુખ્ય રસ્તો છે એને ખોદવાનો ચાલુ કરી દીધો છે. જે એ રસ્તો એવો છે કે ડભોઈ નગરપાલિકાનું પાણી સીધું થરવાસા ગામના તળાવમાં પ્રવેશે છે. એનાથી થરવાસા ગામમાં પાણી આવે છે. મુખ્ય રસ્તાની બાજુમાં બીજો પણ કાંસ છે. એ કાંસ સાફ કરવાથી એ આખું પાણી વઢવાણા કેનાલમાં ડાયવર્ટ થાય છે અને આગળ જાય છે, પણ એ રસ્તો એ લોકોએ બંધ કરી દીધો છે. ડભોઈના નગરપાલિકાના અધિકારીઓ ખુરશીમાં બેસીને કામ કરવા ટેવાયેલા હોય તો એમને ફરી આપણા માધ્યમથી કહું છું કે જે પણ સ્થળ પર આવીને વાત થઈ છે એ રીતે જ કામ કરાવજો. આવી રીતે આપણા ઘરનું પાણી બીજામાં નાખવા જશો તો અમે ચલાવી નહીં લઈએ. આજે એ કામ કર્યું છે એ અમે અત્યારે એનો વિરોધ કરીને એ કામને અમે પાછો કાસ પુરાઈ રહ્યા છે. એ કામ ચલાવી નહીં લેવાય. અને નગરપાલિકાના અધિકારી રાજેશભાઈ પણ સ્થળ પર આવ્યા હતા, આજે પણ આવ્યા હતા. રાજેશભાઈ મીડિયાને જોઈને એથી નાસી ગયા છે. તો તમે સાચું કામ કરતા હોય તો અધિકારી તરીકે નાહી કેમ જવું પડે? તમે હાજર રહો, જવાબ આપો. આવું કામ અમે ચલાવી નહીં લઈને એનો વિરોધ કરીશું.